નમસ્કાર, માર્કેટ લાઈવમાં આપનું સ્વાગત છે. હું છું વિરાટ સવૈયા. માર્કેટ નિષ્ણાંત પાસેથી દર્શકોના જવાબ મેળવીએ તે પહેલા નજર કરીએ માર્કેટ્સ પર. માર્કેટ્સમાં તેજીનો માહોલ યથાવત છે. ગઈકાલના ઘટાડા બાદ આજે નિફ્ટીમાં આપ જોશો ઓલમોસ્ટ 110 પોઈન્ટનો વધારો આપણને જોવા મળી રહ્યો છે. સાથે જ બેંક નિફ્ટી પર નજર કરવી છે. સૌથી વધુ કહીશ કે આઉટ પરફોર્મન્સ દરેક ઇન્ડાઇસીસમાં બેંક નિફ્ટી દાખવી રહ્યો છે. 400 પોઈન્ટની જોરદાર તેજી છે. 16,050ના લેવલની આસપાસ બેંક નિફ્ટીમાં કામકાજ છે. મિડકેપ લેવલ પર નજર કરશો 211 પોઈન્ટની તેજી. સિલેક્ટેડ મિડકેપ સ્ટોક્સમાં સારા ખરીદારીના માહોલને કારણે મિડકેપ ઇન્ડાઇસીસમાં પણ 0.2% ગેઇન્સ છે. સેન્સેક્સ 350 પોઈન્ટ સાથે પણ એક ખરીદીનો માહોલ જોવા મળી રહ્યો છે. સ્ટોક સ્પેસિફિક નજર શરૂ કરીએ આપણે. સૌપ્રથમ જોઈએ ક્યાંથી માર્કેટને સારો સપોર્ટ મળી રહ્યો છે. ફરી એકવાર જોઈએ મેટલ પેક વજન કરી રહ્યું છે. ખાસ કરીને ટાટા સ્ટીલ, હિન્ડાલ્કો અને વેદાંતા કહી શકાય બધામાં 5 થી 6% સુધી તેજી જોવા મળી રહી છે. સાથે જ આજે ગેઇનિંગ મોમેન્ટમમાં બીજો સ્ટોક છે બેન્કિંગ કાઉન્ટર્સ, આઈસીઆઈસીઆઈ બેંક, બેંક ઓફ બરોડા, એસબીઆઈ બધી બેંક સપોર્ટ કરી રહી છે સારો એવો. સાથે જ આપ જોશો તો લ્યુપિનમાં પણ કહી શકાય 2 દિવસના સતત ઘટાડા બાદ 4.5% ગેઇન જોવા મળી રહ્યા છે. કહી શકાય સારો વોલ્યુમમાં પણ ત્યાં પણ એક ટ્રેડિંગ થઈ રહ્યું છે. બીજી બાજુ નજર કરશું બીપીસીએલ ઉપર. અદાની પોર્ટ, ગેલ, ટાટા મોટર્સ, બીએચઈએલ, એક્સિસ બેંક જેવી કહી શકાય કંપનીઝ છે ત્યાં પણ આપણને ખરીદવાનો માહોલ સારો એક જોવા મળી રહ્યો છે. દરેકમાં તેજી છે. ઘટનારા શેર્સ પર નજર કરીએ. માર્કેટમાં દબાણ મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ભારતી ઇન્ફ્રાટેલ, એચડીએફસી, મારુતિ સુઝુકી જેવી કંપનીઝ એક દબાણ સાથે કામકાજ કરી રહી છે. માર્કેટમાં કશે ને કશે દબાણ આપણને ઊભું કરતું ત્યારે જોવા મળી રહી છે. માર્કેટ ટ્રેડ પર નજર કરવી જોઈએ. ખાસ એવું ઇન્ટરેસ્ટિંગ છે. એનએસસી ઉપર લગભગ 1250 શેર્સ છે જેમાં એક ખરીદારીનો માહોલ છે. ગ્રીન ઝોન સાથમાં ટ્રેડ થઈ રહ્યું છે. સારા પક્ષ આપ નજર કરશો તો ડિક્લાઇનિંગ સાઇડ પર લગભગ 282 શેર્સ છે. એક દબાણ આપણને જોવા મળી રહ્યું છે. આ સાથે જ માર્કેટ લાઈવમાં દર્શકો પ્રશ્નો જવાબ આપવા જોડાઈ રહ્યા છે એન્જલ બ્રોકિંગના રુચિત જૈન. રુચિત, આપનું સ્વાગત છે. સૌપ્રથમ એક્સપાયરી વીક છે. 7,700 લેવલ્સ આજે આપણે જોઈ રહ્યા છે. લાગી રહ્યું છે કે એક્સપાયરી ગઈકાલે આ લેવલની આસપાસ થાય. જી, આજની ટ્રેડિંગ સેશનમાં મોમેન્ટમ ઓવરઓલ ઘણી સારી છે. કાલે પણ અમે એક્સપેક્ટ કરી રહ્યા હતા કે નિફ્ટી પ્રોબેબલી 7,550 અને 7,700ની વચ્ચે ટ્રેડ કરશે એક્સપાયરી સુધી. પણ આજે જેવું માર્કેટ બ્રેથ છે એ માર્કેટ બ્રેથ જોઈને લાગે છે કે કદાચ 7,700 એકવાર ક્રોસ કરીને અહીંયા સસ્ટેન થઈ શકે છે એક્સપાયરી સુધી. પ્રોબેબલી ઉપર અગર હાયર લેવલ રેઝિસ્ટન્સ નેક્સ્ટ જોઈએ તો 7,800ની આજુબાજુ આવી રહ્યા છે. એ ફોલિંગ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ છે ગયા એક વર્ષનું લો ટોપ લો બોટમનું એ ટ્રેન્ડલાઇન રેઝિસ્ટન્સ 7,800 સુધી 7,800ની આજુબાજુ આવી રહ્યા છે. તો પોસિબિલિટી છે શોર્ટ ટર્મમાં કન્ટિન્યુડ રહેશે. હજી અહીંયાથી 100 પોઈન્ટ નિફ્ટીમાં આપવું આવી શકે છે 7,800ની આજુબાજુ, જ્યાં પછી થોડીક પ્રોફિટ બુકિંગ ત્યાંથી આવી શકે છે. તો કરન્ટલી જે ટ્રેડર્સ અત્યારે બજારમાં શોર્ટ ટર્મ ટ્રેડર્સ ટ્રેડ કરી રહ્યા છે એમને હજી બી પોઝિટિવ બાયસથી ટ્રેડ કરવાની સલાહ છે 7,800ના ટાર્ગેટ માટે. શું આઉટલુક બને રુચિત? 16,000ના લેવલ્સ છે, 16,050ની આસપાસના આપણો શું આઉટલુક પણ છે? એ બેંક નિફ્ટીનું મોમેન્ટમ વધારે સ્ટ્રોંગ લાગી રહ્યું છે. અગર સ્ટોક્સમાં જોઈએ બેંક નિફ્ટીમાં તો જે પ્રાઇવેટ સેક્ટર બેંક્સ છે જે વધારે કરીને મોટા કોન્સ્ટિટ્યુઅન્સ છે બેંક નિફ્ટીના, તો એ પ્રાઇવેટ સેક્ટર બેંક્સમાં મોમેન્ટમ સારી છે. એક્સિસ બેંક છે, ઇન્ડસઇન્ડ બેંક છે, યસ બેંક છે, આઈસીઆઈસીઆઈ બેંક છે. ઇનફેક્ટ આ બધા સ્ટોક્સમાં એક પોઝિટિવ બિલ્ટઅપ હજી બી લાગે છે કે આગળ જઈને પોઝિટિવ મોમેન્ટમ કન્ટિન્યુ રહેશે શોર્ટ ટર્મમાં. તો બેંક નિફ્ટીમાં એના લીધે એક સારું મોમેન્ટમ હજી આવી શકે છે. 16,200 થી લઈને 16,270નું રેન્જ જે છે એ શોર્ટ ટાર્ગેટ બેંક નિફ્ટીમાં આવી રહ્યું છે. ઓકે, બેંક નિફ્ટીના 12 સ્ટોકમાંથી 11 સ્ટોક્સ આપણને ગ્રીન ઝોનમાં જોવા મળી રહ્યા છે. એટલે આ બધા કાઉન્ટર્સમાં આપણને નિફ્ટી બેંકના સ્ટોક્સમાં એક ખરીદીનો માહોલ સારો જોવા મળી રહ્યો છે. આ સાથે જ હવે રોકાણકારો સાથે આજે વાતચીત આપણે શરૂ કરીએ. સૌપ્રથમ આજે જોડાઈ રહ્યા છે આપણી સાથે અતુલ પટેલ ભાવનગરથી. અતુલભાઈ, પ્રશ્ન પૂછો. હેલો સર. જી, મારી પાસે કોલ ઇન્ડિયાના 200 શેર છે 310 રૂપિયાના ભાવના. ઓકે, અને હું મહિનાથી 1.5 મહિના સુધી વેઇટ કરી શકું તો શું કરી શકાય? રુચિત, કોલ ઇન્ડિયામાં એક એન્ટ્રી કરી છે તેમણે લગભગ 310ના ભાવે 1.5 થી 2 મહિનાનો આઉટલુક. શું સલાહ બને? સ્ટોક લગભગ ગયા મારા ખ્યાલથી 5 થી 6 મહિના થઈ ગયા એક કન્સોલિડેશન રેન્જમાં છે. એક સાઇડવેઝ ઝોન પકડ્યું છે. 300-305ની આજુબાજુ રેઝિસ્ટન્સ આવે છે અને 270ની આજુબાજુ સપોર્ટ આવે છે. પણ અત્યારે જોઈને પોસિબિલિટી લાગે છે કંઈક આરએસઆઈમાં જે પોઝિટિવ મોમેન્ટમ બિલ્ડઅપ થઈ રહી છે જોઈને લાગે છે કે આ હાયર એન્ડ ઓફ ધ રેન્જનું જે રેઝિસ્ટન્સ છે રેઝિસ્ટન્સમાંથી બ્રેકઆઉટ આવીને આ સ્ટોક આવતા 2 થી 3 મહિનાનું તમારું વિચાર તો 335-340 સુધીની રેન્જ આવી શકે છે. તો અત્યારે કરન્ટલી આ પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ છે અને 3 મહિનામાં આ સ્ટોકનું લક્ષ્ય 335 રૂપિયા આવી રહ્યું છે. પોઝિટિવ આઉટલુક આવતી જોવા મળી રહ્યું છે. 3 મહિનામાં 335ના લેવલ્સ કોલ ઇન્ડિયા આપણને એક બતાવી શકે.
રમેશભાઈ આપણી સાથે હાજર છે. રમેશભાઈ શું? નમસ્તે સાહેબ. નમસ્તે સાહેબ, મારે 20-25 વર્ષ માટે કોઈ પણ 5 શેરમાં 25,000 નું રોકાણ કરવું છે, તો કયા શેર લઈને મૂકી રખાય? કેટલા સમય આપણે જણાવ્યો? 20-25 વર્ષ માટે. ઓકે, ખૂબ જ લાંબો ગાળો છે. આપણી સાથે રંજીત ગાયકવાડ છે અમરેલીથી. રંજીતભાઈ પ્રશ્ન પૂછો સર. હાલો સર. જી, આપણે બેંક ઓફ બરોડામાં 6 મહિનાથી 1 વર્ષ સુધીનું રોકાણ કરું તો કેટલો ટાર્ગેટ રાખવો ને કેટલું ટોપ લોસ રાખવાનું? ઓકે. સૌપ્રથમ રમેશભાઈની ક્વેરી સોલ્વ કરીએ. રુચિત, ખૂબ જ લાંબો આઉટલુક છે 15 થી 20 વર્ષનો. શું સલાહ બનશે? કયા સ્ટોક્સ ખરીદવા જોઈએ? એવું લોંગ ટર્મ આઉટલુક છે તો કરન્ટલી 3 થી 4 શેર હું રેકમેન્ડ કરીશ જે અત્યારે અપટ્રેન્ડ રિઝ્યુમ નિયર ટર્મમાં કરી શકે છે. એક્સિસ બેંક એક એવું સ્ટોક છે જે એક સારું કરેક્શન ગયા 1 વર્ષમાં સ્ટોકમાં આવ્યું છે અને હમણાં જો મૂવિંગ એવરેજ ક્રોસ ઓવર્સ કે નો ફેઝ જોયું તો એક બાઇંગ ઝોનમાં આવી ગયો છે. એક એક્યુમ્યુલેશન ફેઝ હતું ગયા 3 મહિનામાં, 2 થી 3 મહિના કન્સોલિડેટ થઈને ફરી અપટ્રેન્ડ રિઝ્યુમ કર્યું છે. તો એક એક્સિસ બેંક એવું સ્ટોક લાગે છે જો અપટ્રેન્ડ રિઝ્યુમ કરી રહે છે. આની અલાવા બેન્કિંગ સેક્ટરમાં જ લાર્જ કેપમાં સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા છે, PSU બેંક્સમાં, જેમાં પણ એક સારી હાઈ ટોપ હાઈ બોટમની ફોર્મેશન અત્યારે શરૂઆત થઈ છે. સ્ટોક ઓલરેડી ગયા 1 વર્ષમાં સારું કરેક્શન આપ્યું છે તો આગળ જઈને એક સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા પણ એક સારું પરફોર્મન્સ આપી શકે છે. ટુ વ્હીલર સ્પેસમાં ધ્યાન રાખો. ટુ વ્હીલર સ્પેસમાં એક આગળ જઈને એક સારું 1-2 વર્ષના પોઈન્ટ ઓફ વ્યૂથી એક સારું એક રિટર્ન્સ મળી શકે છે. હીરો મોટોકોર્પ, અશોક લેલેન્ડ બે એવા સ્ટોક છે ટુ વ્હીલર સ્પેસમાં જે એક સારા અપટ્રેન્ડમાં છે. ગયા 8 થી 10 મહિનાની એક કન્સોલિડેશન રેન્જ હતી, કન્સોલિડેશન ઝોનમાંથી બ્રેકઆઉટ આપ્યું છે. બ્રેકઆઉટ આપ્યા બાદ પણ એક સારું ફોલોઅપ મોમેન્ટમ છે પોઝિટિવમાં. તો ટુ વ્હીલર સ્પેસમાં હીરો મોટોકો અને અશોક લેલેન્ડના બે સ્ટોક રહેશે. તો આ એવા 3-4 સ્ટોક્સ છે જો અત્યારે કરંટ લેવલ ઉપર પણ તમને એક સારી ઓપોર્ચ્યુનિટી આપી રહ્યા છે લોંગ ટર્મ ઇન્વેસ્ટમેન્ટ માટે. અશોક લેલેન્ડ, SBI અને ટુ વ્હીલર સ્પેસ પર પણ એક નજર રાખવાની સલાહ અત્યારે રુચિત તરફથી આવી રહી છે. રંજીતભાઈનો પ્રશ્ન. તો રંજીતભાઈ, આપ બેંક ઓફ બરોડામાં રોકાણ કરવા માંગો છો? હા. કેટલા સમય માટે? 6 મહિનાથી 1 વર્ષ. રુચિત, 6 મહિના માટે બેંક ઓફ બરોડા કેવો લાગી રહ્યો છે કરંટ લેવલ્સથી? બેન્કિંગ સ્પેસમાં એક બેંક ઓફ બરોડામાં પણ પોઝિટિવ વ્યૂ બની રહ્યું છે. જે લો હતું 110 રૂપિયાનું લગભગ આ લો બનાવ્યું હતું ફેબ્રુઆરી મહિનામાં, એના પછી હાઈ ટોપ હાઈ બોટમ ફોર્મેશન થઈ રહ્યું છે અને જોઈને લાગી રહ્યું છે ટેકનિકલમાં એક ડાયગનલ પેટર્ન બને, લીડિંગ ડાયગનલ જે અપટ્રેન્ડના શરૂઆતમાં બને એવું એક લીડિંગ ડાયગનલ કરંટ ફોર્મેશન થઈ રહ્યું છે. તો આ લીડિંગ ડાયગનલ એક ઇન્ડિકેશન છે કે અપટ્રેન્ડના સ્ટોકમાં રિઝ્યુમ થઈ ગયું છે અને અગર 3 થી 4 મહિનાનું પણ વ્યૂ છે તો પ્રોબેબલી સ્ટોક ઉપરમાં 160 થી 170 રૂપિયા સુધી 3 મહિનામાં આવી શકે. તો શોર્ટ ટુ મીડિયમ ટર્મ વ્યૂ છે તો બેંક ઓફ બરોડામાં પણ એક પોઝિટિવ આઉટલુક અહીંયાથી બની રહ્યું છે. પોઝિટિવ આઉટલુક શોર્ટ ટુ મીડિયમ ટર્મ માટે બેંક ઓફ બરોડામાં જોવા મળી રહ્યું છે. આજે પણ 4% તેજી આપણને અત્યારે દેખાઈ રહી છે. ગૌરાંગભાઈ બરોડાથી EPC ઇન્ડસ્ટ્રીઝમાં 150 રૂપિયાના ભાવે રુચિત રોકાણ કર્યું છે. કરંટ લેવલ્સથી શું આઉટલુક રાખવો લાંબા ગાળા માટે? એટલું કઈ મોટું મોમેન્ટમ પોઝિટિવ સાઈડ નથી આ સ્ટોકમાં. લો ટોપ લો બોટમ નું ફોર્મેશન હતું અને લો ટોપ હજી બી કઈ રિવર્સલના સાઇન્સ નથી આ સ્ટોકમાં. તો આ સ્ટોકમાંથી અત્યારે કરંટ લેવલ્સ ઉપર ફ્રેશ ઇન્વેસ્ટમેન્ટ નહીં કરવું જોઈએ. અગર જો કોઈકનું કોઈ એક્ઝિસ્ટિંગ પોઝિશન પણ હોય EPCમાં તો એમાંથી પણ એક એક્ઝિટ લઈ લેવું જોઈએ. એક્ઝિટ કરવાની સલાહ EPC ઇન્ડસ્ટ્રીઝમાંથી અત્યારે બની રહી છે. હિતેશ બારોટ બરોડાથી. હિતેશભાઈ પ્રશ્ન પૂછો. ઓકે, બીજા રોકાણકાર સાથે વાતચીત આપણી પાસે વોટ્સએપ આવ્યો છે પટેલભાઈનો ગુજરાતથી. SRK ઇન્ડસ્ટ્રીઝમાં 56 રૂપિયાના ભાવે રુચિત 500 શેર્સ ખરીદ્યા છે. 32 રૂપિયાની આસપાસના લેવલ્સ છે. શું સલાહ બનશે? પ્રોફિટ કહી શકાય એક લોસ બુક કરી લેવો કે આ લેવલ્સ ફરી એકવાર આવતા જોવા મળશે? એક સર્કિટ ટુ સર્કિટ સ્ટોક ચાલી રહ્યું છે અને આ સ્ટોકમાં વોલ્યુમ્સ પણ બિલકુલ નથી. તો પ્રોબેબલી ટેકનિકલ એનાલિસિસની સ્ટડીઝ તો આના ઉપર કામ નહીં આવે મારી. પણ આપણે જોયું છે કે 65 રૂપિયાથી 23 રૂપિયા એક સર્કિટથી જ આવી રહ્યું છે, લોઅર સર્કિટ કન્ટિન્યુઅસલી. તો આવા સ્ટોક્સ ડેફિનેટલી એક ટ્રેડર્સ કે ઇન્વેસ્ટર્સ ને આવા સ્ટોક હોલ્ડ નહીં કરવા જોઈએ. એટલે એમને સલાહ એક્ઝિટની જ રહેશે કરંટ લેવલ્સ પર પણ. ઓકે ઋષિત, લ્યુપિનમાં આપ જોશો આજે 4.5% ગેઇન્સ છે 2 દિવસના ઘટાડા બાદ. ફરી એકવાર મોમેન્ટમ પાછો આવ્યો છે. શોર્ટ કવરિંગ અને માનવું કે લાગી રહ્યું છે કે એક પેટર્ન રિવર્સલ થઈ છે અને હવે ખરીદારીનો કોલ લ્યુપિન પર બની શકે? કરન્ટલી એવા કોઈ રિવર્સલ પેટર્ન લુપિનમાં નથી. એક સારું ડાઉનસાઇડ મોમેન્ટમ સારા વોલ્યુમ સાથે થયું છે ગયા 15 દિવસમાં
અને એક ઇલેટ વેવ એનાલિસિસના હિસાબે એક 5 વેવ ડાઉનનું છે જેનું અમને લાગી રહ્યું છે કે એક થર્ડ વેવ કાલેના લો ઉપર કમ્પ્લીટ થયું છે. એના પછી જસ્ટ એક પુલબેક રેલી છે જો લગભગ જે 23.6% સુધી રિટ્રેસમેન્ટ કરીને ફરીથી આ ડાઉન ટ્રેન્ડ રિઝ્યુમ કરી શકે છે. મને લાગે છે કાલેનો જો લો છે એ લોની આજુબાજુ ફરી આવતા દિવસોમાં સ્ટોક આવશે અને એટલે કરન્ટલી કોઈને રિવર્સલ માટે કે કોઈ બોટમ ફિશિંગ લુપિનમાં નહીં કરવી જોઈએ. ઓકે, બોટમ ફિશિંગ ન કરવી જોઈએ. મુકેશભાઈ અમદાવાદથી. મુકેશભાઈ ક્યાં રોકાણ કર્યું છે સર? હેલો જી મુકેશભાઈ. મારા જોડે કોલગેટના 600 શેર છે 1000 રૂપિયાના ભાવથી. શું કરવું જોઈએ? અને વેચી મારવા જોઈએ કે હોલ્ડ રાખવું જોઈએ? શોર્ટ ટર્મ આઉટલુક છે સર આપનો? હા, શોર્ટ ટર્મ માટે લીધા છે આપે? હા, સપ્તમ. રુચિત, કોલગેટમાં સારી એવી ખોટ જઈ રહી છે. 1000 રૂપિયાના ભાવે એન્ટ્રી કરી છે 820ના લેવલ્સ. શું કરવું? લોસ બુક કરી લેવો કે આ લેવલ્સ ફરી એકવાર આવશે શોર્ટ ટર્મમાં જોવા મળી શકે? ગયા 20 ટ્રેડિંગ સેશન ત્યાં સ્ટોક સાઈડમાં સાઇડવેઝ કન્સોલિડેશન થઈ રહ્યું છે. 850 થી લઈને 800 ની રેન્જ છે. 790 થી 850 ની રેન્જમાં સ્ટોક ચાલી રહ્યું છે. તો જ્યાં સુધી આ રેન્જનું ફરી બ્રેકઆઉટ આવીને કોઈ ડિરેક્શનમાં નહીં જાય ત્યાં સુધી આ સ્ટોકનું કોઈ ડિરેક્શન નહીં બનશે. તો જો લોઅર એન્ડ ઓફ ધ રેન્જ છે 790 રૂપિયા, 790 રૂપિયાની નીચે એમને સ્ટોપ લોસ મૂકવું જોઈએ અને આ પોઝિશન હમણાં હોલ્ડ કરી શકે છે. પણ આ સ્ટોકમાં જો અગર પુલબેક પણ આવશે તો ઇમિડિયેટલી 1000 રૂપીઝ જેવું મોમેન્ટમ નથી લાગતું, એટલું મોટું મુવમેન્ટ આવશે. 890 થી 900 નું એક સપોર્ટ હતું જે બ્રીચ થઈ ગયું હતું. તો જો એ સપોર્ટ બ્રીચ છે હમણાં રેઝિસ્ટન્સ બની જશે શોર્ટ ટર્મમાં. તો જો અગર 890 થી 900 નું એક પુલબેક મૂવ આવે તો ત્યાં એમને એક એક્ઝિટ લઈ લેવું જોઈએ. ઓકે, 890 ની આસપાસ પુલબેક મૂવ આવે તો કોલગેટમાં એક્ઝિટ કરવાની સલાહ એક અત્યારે બની રહી છે. હિતેશ બારોટ બરોડાથી. હિતેશભાઈ પ્રશ્ન પૂછો. હા સર, આપણે મેં ક્રોમ્પટન ગ્રીવ્સ આપણે 48 રૂપિયા અને 20 પૈસામાં 600 લીધા છે અને એલિકોન એન્જિનિયરિંગ 57 રૂપિયા અને જી 70 પૈસામાં 400 લીધા છે. ઓકે, તો એનું લોંગ ટર્મ ફ્યુચર કેવું છે એમ? ઓકે, રુચિત ક્રોમ્પટન ગ્રીવ્સમાં એન્ટ્રી કરી છે અને એલિકોન એન્જિનિયરિંગ શું કોલ બને લાંબા ગાળા માટે? ક્રોમ્પટન ગ્રીવ્સ ઉપર હું અહીંથી વ્યૂ નહીં આપી શકીશ કેમ કે રિસેન્ટલી આ સ્ટોકને ડીમર્જર થવાથી સ્પ્લિટ થઈ ગયો છે ભાવ, એટલે સ્ટોકની હિસ્ટ્રી કરન્ટલી ચાર્ટ્સ ઉપર ચાર્ટની નથી આવી રહી, આ સ્ટોકને નથી આવી રહી. એટલે ક્રોમ્પટન ગ્રીવ્સ ઉપર ટેકનિકલી કઈ વ્યૂ નથી બની રહ્યું. તમને સલાહ રહેશે કે ફંડામેન્ટલ એનાલિસ્ટમાં પાસેથી ક્રોમ્પટન ગ્રીવ્સની લોંગ ટર્મ માટે એક સલાહ લો. એલિકોન એન્જિનિયરિંગ ડેફિનેટલી એક મોટા સપોર્ટ ઉપર આવ્યું હતું. આ સ્ટોક 42-43 ઉપર એક બહુ સ્ટ્રોંગ સપોર્ટ છે આ સ્ટોકનું, ત્યાંથી ફરી હમણાં પુલબેક આવી રહ્યું છે. તો એક 64-65 સુધીનું વ્યૂ બની રહ્યું છે, એનાથી વધારે કઈ મોટું અપમૂવ નથી લાગી રહ્યું. તો પ્રોબેબલી અગર તમારો 64-65 સુધી તમે હોલ્ડ કરશો તો ત્યાં તમને એક એક્ઝિટ સ્ટોકમાં કરી લેવું જોઈએ. જો તમે ફ્રેશ રોકાણ કરવા જોતો હોય તો એમાં ફ્રેશ રોકાણની સલાહ નહીં રહેશે. ફ્રેશ રોકાણની સલાહ એલિકોન એન્જિનિયરિંગમાં નથી બની રહી. અને હિતેશભાઈ ફરી એકવાર અમને ફોન કરો ક્રોમ્પટન ગ્રીવ્સના લાંબા ગાળાના આઉટલુક માટે. મીનાક્ષી પટેલ આણંદથી. સોનાટા સોફ્ટવેરમાં 154 રૂપિયાના ભાવે 1100 શેરમાં રોકાણ કર્યું છે. રુચિત, શું સલાહ બનશે? સોનાટા સોફ્ટવેર એક લોંગ ટર્મનો આઉટલુક છે તેમનો. એ કરન્ટલી હોલ્ડ કરી શકે છે સોનાટા સોફ્ટવેરને. ઓવરઓલ આપણે જોઈએ છે કે ઓલ્ધો ગયા 12 મહિનામાં નિફ્ટીએ કે નિફ્ટી મિડ કેપ ઇન્ડેક્સે ઇનફેક્ટ સારું કરેક્શન આપ્યું છે, પણ આ સ્ટોક હજી બી કન્સોલિડેટ થઈ રહ્યું છે સાઇડવેઝ રેન્જમાં. અને એને પહેલાની ટ્રેન્ડ જોઈએ તો હાઈ ટોપ હાઈ બોટમ માટે એક અપટ્રેન્ડ જ હતી. તો જસ્ટ એક કન્સોલિડેશન ફેઝ છે. એકવાર આ કન્સોલિડેશન ફેઝ પૂરું થઈ જાય તો પોસિબલ છે ફરી અપટ્રેન્ડનું રિઝમ્પશન આ સ્ટોકમાં થઈ શકે છે. આજની ટ્રેડિંગ સેશનમાં પણ એક સારું અપમૂવ સપોર્ટ લેવલ્સ આવી રહ્યું છે. તો પોસિબલ છે નિયર ટર્મમાં આવતા 3 થી 4 મહિનામાં સ્ટોક ફરીથી 170 થી 175 ના લેવલ્સ બતાવી શકે છે. તો કરંટ લેવલ્સ ઉપર તમે હોલ્ડ રાખો. 3 મહિનાનું ટાર્ગેટ 175 લઈને. ઓકે, હોલ્ડ રાખવાની સલાહ 175 રૂપિયાનો ટાર્ગેટ રાખવાની સલાહ આવી રહી છે. સમય થયો છે એક વિરામનો. વિરામ બાદ હજુ દર્શકોની ક્વેરી સોલ્વ કરીશું. વિરામ બાદ આપનું ફરી એકવાર સ્વાગત છે. માર્કેટમાં એક સારો તેજીનો માહોલ જોવા મળી રહ્યો છે. નિફ્ટીમાં હવે 107 પોઈન્ટનો વધારો છે. 7700ના લેવલની ઉપર એક કામકાજ અત્યારે નિફ્ટી એક કરતો આપણને જોવા મળી રહ્યું છે. સારો એવો બસ બેંક નિફ્ટી એક ઊભો કરી રહ્યા છે. માર્કેટમાં સારો તેજીનો આઉટલુક છે. રુચિત, ટાટા સ્ટીલમાં પણ આજે સારી એવી તેજી છે. યુરોપિયન બિઝનેસને રિસ્ટ્રક્ચર કરવાની વાતચીત છે. શું કોલ બનશે 6%ની તેજી બાદ સ્ટોકને અપ્રોચ કરવો?
જે સ્ટોકમાં અત્યારે ફ્રેશ બાઇંગ ટ્રેડિંગ પર્સપેક્ટિવ એટલીસ્ટ નહીં લેવું જોઈએ, કેમ કે આ સ્ટોક ગયા 2 મહિનામાં એક સારું અપમૂવ ઓલરેડી આપી દીધું છે. મોમેન્ટમ રીડિંગ્સ એના અત્યારે ઓવરબોટ ઝોનમાં છે, અને જો પ્રીવિયસ હિસ્ટ્રી જોઈએ તો 325, 330 થી 340 ની રેન્જમાં એક સારું રેઝિસ્ટન્સ છે. તો ફ્રેશ બાઇંગ કરવા માટે રિસ્ક રિવોર્ડ રેશિયો કરન્ટલી નથી આ સ્ટોકને. ડેફિનેટલી કોઈ અગર આવતા 1-2 મહિનામાં કોઈ એક સારો ઘટાડો કે સારું કરેક્શનના સ્ટોકમાં આવે તો એ ઓપોર્ચ્યુનિટી ફરીથી નીચેના લેવલ્સ ઉપર બની શકે છે. પણ કરંટ લેવલ્સ ઉપર મને લાગે છે ફ્રેશ બાઇંગ માટે એક સારી રિસ્ક રિવોર્ડ રેશિયો નથી બેસી રહી. ઇનફેક્ટ કોઈ લોંગ પોઝિશન કોઈની આ સ્ટોકમાં હોય પણ તો 330 ને 340 ની રેન્જમાં સ્ટોક આવે તો ત્યાં એકવાર પ્રોફિટ બુકિંગ કરવાનું આ સ્ટોકમાંથી કરવું જોઈએ. પ્રોફિટ બુકિંગ કરવાની સલાહ બનતી જોવા મળી રહી છે. વોટ્સએપ છે, HPCLમાં રોકાણ કર્યું છે રામજીભાઈએ 1000 શેર 748 ભાવના. રુચિત, HPCL 748 ભાવે ખરીદારી છે, 800 રૂપિયાની આસપાસના લેવલ્સ પ્રોફિટ થઈ રહ્યો છે. પ્રોફિટ બુક કરવો કે લોંગ ટર્મ માટે ચાલી શકે? જો લોંગ ટર્મ ચાર્ટ જોઈએ, મંથલી ચાર્ટ જોઈએ તો એક સારું અપટ્રેન્ડ છે આ સ્ટોકમાં, અને અપટ્રેન્ડ વિધિન અપટ્રેન્ડના ગયા 5-6 મહિનામાં ઓલરેડી એક સારું કરેક્શન બતાવી દીધું છે. અત્યારે એક સારા સાઇન્સ છે કે અપટ્રેન્ડનું ફરીથી રિઝમ્પશન થઈ શકે છે, અને આવતા મે બી 6 મહિના કે 12 મહિનામાં આ સ્ટોક ફરીથી જો પ્રીવિયસ હાઈઝ હતા 880-900 ના લેવલ્સ, એ લેવલ સુધી ફરીથી જઈ શકે છે. તો એમને હજી બી સલાહ રહેશે કે એક સારું ઇન્વેસ્ટમેન્ટ છે HPCLમાં, તો હજી બી એક હોલ્ડ રાખો, અને મે બી 12 મહિનાનું એટલીસ્ટ વ્યૂ રાખો તો તમને કરંટ લેવલ્સથી એક સારા રિટર્ન હજી બી મળી શકે છે. હોલ્ડ રાખવાની સલાહ, સારા લેવલ્સ આપણે HPCL ડેફિનેટલી બતાવી શકે. HULમાં 100 શેર્સ 868 રૂપિયાના ભાવે પાર ઠક્કરે ખરીદ્યા છે. શું વ્યૂ બને HULમાં આપણે રોકાણ જાળવી રાખવું કે પછી પ્રોફિટ બુક કરવો? એક રોકાણ હજી બી જારી રાખી શકે છે. રિસેન્ટલી જે કન્સોલિડેશન ઝોનમાંથી બ્રેકઆઉટ આવ્યું છે, જે 850-860 નું રેઝિસ્ટન્સ હતું આ સ્ટોકમાં, એનું બ્રેકઆઉટ હતું, અને હમણાં ગયા 4-5 દિવસથી કન્સોલિડેટ થઈ રહ્યું છે, અને જે બ્રેકઆઉટ રેઝિસ્ટન્સ નીકળ્યું હતું એ હમણાં સપોર્ટ એક્ટ કરી રહ્યું છે. મને લાગે ટ્રેડિંગ પર્સપેક્ટિવથી પણ પોસિબલ છે ઉપર આ 900 કે 910 સુધીના લેવલ્સ બહુ શોર્ટ ટર્મમાં બતાડી શકે છે. તો કરન્ટલી આ પોઝિશન તમે હોલ્ડ રાખી શકો છો. ટ્રેડિંગમાં 850 ની નીચે એક સ્ટોપ લોસ મૂકો, અને 910 ની આજુબાજુ આવે તો ત્યાં તમે પ્રોફિટ બુક કરો આ સ્ટોકમાં. ઓકે, શૈલેષભાઈ સુરતથી કહી શકે વોટ્સએપ છે, તેમણે સેલના ફ્યુચર્સ લીધા છે 500 રૂપિયાના ભાવે. રુચિ, સેલમાં કેશ માર્કેટમાં પોઝિશન છે, માફ કર્યો 44 રૂપિયાના ભાવે સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયામાં. શું કરવું? આ સ્ટોક એક રેન્જ બાઉન્ડ જ રહ્યો છે, શું સલાહ બનશે આપના તરફથી? જે ઓવરઓલ રેન્જ બાઉન્ડ સ્ટોક છે, પણ રેન્જ બાઉન્ડ જો આ સ્ટોક્સને આ સેક્ટરમાં બીજા સ્ટોક્સથી કમ્પેર કરીએ તો એક સારું અંડર પરફોર્મન્સ રહ્યું છે. જ્યાં બીજા લાર્જ કેપ સ્ટોક છે, ટાટા સ્ટીલ છે, JSW સ્ટીલ છે, બીજા બધા લાર્જ કેપ સ્ટીલ સેક્ટરમાં સ્ટોક્સમાં એક સારું અપટ્રેન્ડ ગયા 1-1.5 મહિનામાં આપ્યું છે. ઇનફેક્ટ આ સ્ટોકે એટલું મોટું રિટર્ન્સ ગયા 1-1.5 મહિનામાં નથી બતાવ્યું. તો ક્લિયર એક અંડર પરફોર્મન્સની સાઇન છે કે જો આ સેક્ટરમાં પણ રેલી આવી છે તો આ રેલીને લીડ નથી કરી રહ્યું, ઇનફેક્ટ એક લેગાર્ડ રહ્યું છે. સેક્ટરના બીજા સ્ટોક સાથે પણ પરફોર્મન્સ નથી કરી રહ્યું. તો ક્લિયર એક નેગેટિવ ઇન્ડિકેશન છે આ સ્ટોક માટે કે શું થશે કે જ્યારે પણ ફરીથી મેટલ સ્ટોક્સમાં કરેક્શન રહેશે, તો કેમ કે આ સ્ટોકમાં એક અંડર પરફોર્મન્સ રહ્યું છે એટલે માટે આ સ્ટોકમાં ફરીથી એક મોટું કરેક્શન પછી ઇન કેસ મેટલ સેક્ટર સ્ટોક્સમાં કરેક્ટિવ એક્શન તો આવી શકે છે. તો આ સ્ટોકમાંથી ડેફિનેટલી થોડોક હજી પુલબેક મૂવ આવે 46-47 સુધી આવે તો તમને એકવાર સ્ટોકમાંથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. કરંટ પોઝિશન પર 41 નું સ્ટોપ લોસ મૂકો, 41 બ્રીચ થાય તો પણ એક એક્ઝિટ કરી લેવું જોઈએ. 41 બ્રીચ થાય તો એક્ઝિટ કરી લેવું જોઈએ. કાવેરી સીડ્સમાં 415 રૂપિયાના ભાવે રુચિત 100 શેર્સ છે, ત્યાં શું કરવું? કાવેરી સીડ્સ ગયા 6-7 મહિનાથી લો ટોપ લો બોટમ ફોર્મેશન છે. હમણાં ઓલ્ધો એક સાઇડવેઝ રેન્જ બાઉન્ડ બની ગયું છે આ 400 થી લઈને 300 ની રેન્જમાં. લાગતું નથી કે આ રેન્જથી નીકળીને મોટી મુવમેન્ટ કોઈ પોઝિટિવ સાઇડ આપશે, પોઝિટિવ રિટર્ન્સ અહીંયાથી મળશે એવા નથી લાગી રહ્યા. તો આ સ્ટોકમાંથી પણ એક્ઝિટ લઈ લેવું જોઈએ. આવતા મે બી હજી આવતા 3 થી 4 મહિના કે 6 મહિના સુધી આ સ્ટોક એમ જ કન્સોલિડેટ કરી શકે છે. કન્સોલિડેશનની હાયર એન્ડ ઓફ ધ રેન્જ ઉપરની નજીક છે, હમણાં 400 ની આજુબાજુ, 400-380 ની રેન્જની આજુબાજુ છે. તો આ સ્ટોકમાંથી એક્ઝિટ લેવાની સલાહ બની રહી છે. ઓકે, હજી એક વોટ્સએપ છે, ઘણા બધા વોટ્સએપ આપણે આવી રહ્યા છે. ગણેશ શર્મા અમદાવાદથી, વિશાખા ઇન્ડસ્ટ્રીઝ 300 શેર્સ 115 રૂપિયાના ભાવે. શું કરવું રુચિત? રોકાણ જાળવી રાખવું વિશાખા ઇન્ડસ્ટ્રીઝમાં? વોલ્યુમ ડેફિનેટલી એટલું હોતું નથી. જે બહુ જ ઓછા વોલ્યુમનો સ્ટોક છે. આજની ટ્રેડિંગ સેશનમાં થોડુંક મોમેન્ટમ છે પણ પાછું વોલ્યુમ્સ નથી એટલું મોટું.
અને ગયા 6 મહિનામાં એવું કોઈ મોટી હાઈ ટોપ હાઈ બોટમ કે કન્સોલિડેશનની પણ પેટર્ન નથી. તો કન્ટિન્યુઅસલી આ સ્ટોકમાં કોઈ મોટું એનાથી અપમૂવ આવે એવું લાગતું નથી. ઇનફેક્ટ બીજા સ્ટોક્સમાં એક સારું ઓપોર્ચ્યુનિટી બની શકે છે મારા ખ્યાલથી આ સ્ટોકમાંથી એક્ઝિટ કરો તો એક વિશાખા ઇન્ડસ્ટ્રીઝમાંથી પણ એક્ઝિટ કરવાની સલાહ રહેશે. એક્ઝિટ કરવાની સલાહ બની રહી છે. ગાંધીનગરથી આપણી સાથે જોડાઈ રહ્યા છે સંજય ચૌહાણ. સંજયભાઈ, ગુડ આફ્ટરનૂન સર. હા, ગુડ આફ્ટરનૂન જી, પ્રશ્ન પૂછો. મારે એક પ્રશ્ન હતો કે રિલાયન્સ કેપિટલ મેં 387 ભાવના 1000 લીધેલા છે. જી સર. અને એક આઈજીએલ ના 561.7 ના ભાવના 500 લીધેલા છે. તો આ બેમાં શું કરવું? શોર્ટ ટર્મ આઉટલુક છે, ટ્રેડિંગ પોઝિશન છે આપની શોર્ટ ટર્મ માટે? રિલાયન્સ કેપિટલ 387 ના ભાવે ખરીદારી રુચિત શું લાગી રહ્યું છે, શું કરવું? કન્સોલિડેશન ફેઝમાં લાગી રહ્યું છે સ્ટોક. શોર્ટ ટર્મમાં 350 નું સ્ટોપ લોસ મૂકો તમે એક્ઝિસ્ટિંગ પોઝિશન ઉપર, પણ અહીંથી મોટું અપમૂવ પણ લાગતું નથી. 350 અને 385 ની રેન્જ છે આ સ્ટોક માટે જે શોર્ટ ટર્મમાં ટ્રેડ કરી શકે છે. તો 350 નું સ્ટોપ લોસ મૂકો અને 380 385 ની આજુબાજુ આવે તો ત્યાં તમે આ સ્ટોકમાંથી એક એક્ઝિટ લેવાની સલાહ રહેશે. આને અલાવા આઈજીએલ સ્ટોકનું એક જોઈએ તો ગયા 5-6 મહિનાથી એક સારું અપટ્રેન્ડ હતું, એના પછી એક સાઇડવેઝ કન્સોલિડેશન રેન્જ છે. તો આ સ્ટોક હજી બી અપટ્રેન્ડ યથાવત છે આ સ્ટોકમાં, તો તમે આ સ્ટોક હજી બી હોલ્ડ કરી શકો છો. પોસિબલી એટલીસ્ટ 3 મહિનાનું તમે વ્યૂ તમને આ સ્ટોકમાં રાખવું જોઈએ તો એક સારા રિટર્ન્સ હાયર સાઈડમાં 575 580 સુધીના લેવલ્સ આવતા 3 મહિનામાં બતાડી શકે છે. તો કેપિટલમાં એક એક્ઝિટ કરવાની સલાહ રહેશે થોડાક ઉપરના લેવલ્સ ઉપર, અને આઈજીએલ હોલ્ડ કરવાની સલાહ રહેશે. આઈજીએલ હોલ્ડ કરો. કેપિટલમાં કહી શકાય એક સેલ કરવાની ઉપરના લેવલ્સ પર સલાહ આવી રહી છે. કન્સોલિડેશન ફેઝમાં લાગી રહ્યું છે. ગાંધીનગરથી મહેશ પટેલ. મહેશભાઈ, ક્યાં રોકાણ કર્યું છે સર? હેલો. જી હા, ટોરેન્ટ પાવર 172 ના ભાવમાં 500 શેર લીધા છે એક વર્ષ માટે. ટોરેન્ટ પાવર જી, એક વર્ષ માટે? હા, એક વર્ષ માટેનો ટાર્ગેટ છે, 172 માં લીધા છે 500 શેર. રુચિત, 172 રૂપિયાના ભાવે ટોરેન્ટ પાવરમાં એન્ટ્રી છે, પ્રોફિટમાં પોઝિશન છે, શું સલાહ બનશે? પાર્શિયલી પ્રોફિટ બુક કરવો કે એક વર્ષ જાળવી રાખવું, હજી સારા લેવલ્સ જોવા મળશે? એટલે કેમ કે ઇન્વેસ્ટમેન્ટ પોઝિશન છે એમની, તો હજી બી એક વર્ષ જારી રાખવા જોઈએ સ્ટોકને. આ સ્ટોકે ઇનફેક્ટ મંથલી ચાર્ટ ઉપર જોઈએ તો એક સારું મોમેન્ટમ હજી બી બતાડી રહ્યું છે, અને આવતા એક વર્ષમાં સારું રિટર્ન્સ આ સ્ટોકમાં આવી શકે છે. ફર્સ્ટ રેઝિસ્ટન્સ આવશે 250 255 ની આજુબાજુ. એના પછી આ સ્ટોકમાં પોસિબલી છે 300 થી 300 ના લેવલ્સ પણ આવતા એક વર્ષમાં ક્રોસ કરી શકે છે. તો એક સારી ઓપોર્ચ્યુનિટી છે કરંટ લેવલ્સ ઉપર. જો અગર કોઈને ફ્રેશ બાઇંગ પણ કરવું હોય તો ટોરેન્ટ પાવર એક સારું સ્ટોક છે ફ્રેશ બાઇંગ કરવા માટે પણ. તો કરંટ પોઝિશન એમને હોલ્ડ રાખવાની છે. ઓકે, કરંટ પોઝિશન હોલ્ડ રાખવાની સલાહ બની રહી છે. રુચિત, એસબીઆઈ 197 ના લેવલની આસપાસ ટ્રેડ કરી રહ્યો છે. સારો સ્ટોકમાં મોમેન્ટમ, વોલ્યુમ છે, 4.5% તેજી છે. લાગી રહ્યું છે સ્ટોકમાં ફરી એકવાર 200 ઉપરના લેવલ્સ આપણને જલ્દી જોવા મળી શકે? એ ડેફિનેટલી એક સારું પોઝિટિવ આઉટલુક છે અમારું એસબીઆઈ અને એક્સિસ બેંક બેન્કિંગ સેક્ટરમાંથી બંને સ્ટોક્સ ઉપર. એસબીઆઈમાં રિસેન્ટલી જે લો ટોપ લો બોટમ ફોર્મેશન પહેલા ગયા એક વર્ષથી હતી, અમે રિસેન્ટલી ઓબ્ઝર્વ કરવામાં આવ્યું છે કે જે પુલબેક છે ગયા 1.5 મહિનાથી, એ પુલબેકમાં સારા વોલ્યુમ્સ પણ આવી રહ્યા છે. તો એક સારી પોઝિટિવ સાઇન છે. પોસિબિલિટી ફરીથી એક્યુમ્યુલેશન આ સ્ટોકમાં હમણાં કરંટ લેવલ્સ ઉપર થઈ રહ્યું છે. ડેફિનેટલી એક લાંબા ગાળાનો વ્યૂ તમે રાખશો 12 મહિના કે 12 મહિનાના ઉપર, તો એક સારું રિટર્ન આ સ્ટોકમાં બની શકે છે. 12 મહિનામાં સારું રિટર્ન બની શકે છે. આજનો આખરી વોટ્સએપ શ્રીકાંત પટેલ ભરૂચથી પૂછી રહ્યા છે. 185 રૂપિયાના ભાવે 145 શેર્સ તેમની પાસે BHEL ના છે. 166 રૂપિયાના ભાવે એન્ટ્રી કરી છે તેમણે. ખાસી એવી રુચિત કહી શકાય પોઝિશન દબાણમાં છે, સ્ટોકમાં નેગેટિવ રિટર્ન્સ છે. શું સલાહ બનશે? એક્ઝિટ કરી લેવું, લોસ બુક કરવો કે જાળવી રાખવો? ક્લિયર એક અંડર પરફોર્મન્સ છે આ સ્ટોકમાં. લો ટોપ લો બોટમનું ફોર્મેશન છે જ. એની સાથે બીજા નિફ્ટીના બીજા સ્ટોક સાથે કે માર્કેટ સાથે પણ કમ્પેર કરી તો ગયા 1-1.5 મહિનામાં જે માર્કેટમાં અપમૂવ આવ્યું છે એના કમ્પેરેટિવલી આ સ્ટોકમાં એટલું અપમૂવ નથી આવ્યું. તો નેગેટિવ સાઇન છે. પુલબેક રેલી એક ઓપોર્ચ્યુનિટી છે, તમારે અહીંયાથી એક્ઝિટ લઈ લેવું જોઈએ. ફરીથી પોસિબિલિટી આ સ્ટોક 100 રૂપિયા કે 98 રૂપીસ સુધી આવતા 1-1.5 મહિનામાં જઈ શકે છે. તો 117 117 118 ની આજુબાજુ આ સ્ટોકમાં રેઝિસ્ટન્સ છે, તો એક એક્ઝિટ લઈને લોસ બુક કરી લેવું જોઈએ આ સ્ટોકમાં. ઇનફેક્ટ એ જ અમાઉન્ટ તમે જો અગર બીજા કોઈ સ્ટોક્સમાં નાખશો, જેવા એક્સિસ બેંક જેવા સ્ટોક્સમાં તમે નાખશો, તો ત્યાં એક સારા રિટર્ન્સ મળવાની એક પોસિબિલિટી વધારે છે. એક્સિસ બેંક પસંદ આવી રહ્યો છે, એક શિફ્ટ કરી શકો આ પોઝિશન ઈચ્છો તો એક્સિસ બેંકમાં સારા રિટર્ન્સ મળી શકે. આખરી સવાલ રુચિત, ગેલમાં 50 શેર 350 રૂપિયાના ભાવે ક્વિકલી શું કરવું, જાળવી રાખવા? જે અપટ્રેન્ડ છે આ સ્ટોકમાં, હાઈ ટોપ હાઈ બોટમનું ફોર્મેશન છે. પોસિબલ છે શોર્ટ ટર્મ વ્યૂ છે તો 376 77 સુધી આ સ્ટોક આવી શકે છે.
અને જો અગર 2 થી 3 મહિનાનો વ્યૂ છે તો પોસિબિલિટી 390 ની પણ છે, તો હોલ્ડ રાખવાની સલાહ રહે છે. અને એક્ઝિસ્ટિંગ પોઝિશન ઉપર તમે 340 નો સ્ટોપ લોસ મેન્ટેન કરી શકો. 340 રૂપિયાનો સ્ટોપ લોસ મેન્ટેન કરો. અપ ટ્રેન્ડમાં સ્ટોક છે, જાળવી રાખવાની સલાહ ગેલ માટે બની રહી છે. રુચિત, ઘણા બધા સ્ટોક ડિસ્કસ કર્યા, તમારાથી કોઈ ડિસ્ક્લોઝર્સ? જે બધા સ્ટોક્સ આપણે ડિસ્કસ કર્યા છે મારા પર્સનલ હોલ્ડિંગમાં કોઈ બી નથી, પણ અમુક સ્ટોક્સ અમે અમારા ક્લાયન્ટને ઓલરેડી રેકમેન્ડ કર્યા છે, એટલે એમની પોઝિશન હોઈ શકે છે. ઓકે રુચિત, આપનો ખૂબ આભાર અમારી સાથે જોડાવા બદલ, સમગ્ર ચર્ચા કરવા માટે. આ સાથે સમય થયો છે રજા લેવાનો. સમાચાર માટે જોડાયેલા રહેજો CNBC બજાર સાથે. નમસ્કાર.